GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમ. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. તમે જાણો છો દર સોમવારથી ગુરુવાર તો 8:30 થી 9 અમે બે તમારી સમક્ષ હોઈએ જ છીએ, અને આ રેકોર્ડિંગ વખત બી અમે સાથે હોઈએ છીએ, પણ તમે અમને જોઈ શકો છો. પછી એક તો ખાસ વાત કરવાની છે કે ભાઈ યુટ્યુબની જે ચેનલ છે, હું અસંખ્ય વાર અશોકભાઈ કહી ચૂક્યો છું, શક્ય હોય તો નીચે મૂકો ને FBનું જરા, યુટ્યુબ છે FBનું, તો એમાં તમે સબસ્ક્રાઈબ કરો તો અવનવી વાનગીઓનો રસ થાળ, જ્યોતિષ થાળ તમે આરોગી શકો અને જ્યોતિષ જગતની વધારે નજીક આવી શકો, ગ્રહોના સારા મિત્રો બની શકો, રાશિઓના ઘરમાં ફરી શકો, નક્ષત્રની સહેલે જઈ શકો અને ઊંચા આસમાનમાં ગ્રહોની સાથે એક એવી અદ્ભુત ઉડાન ભરી શકો કે જે ખરેખર તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને તમારા જ્ઞાનમાં સમૃદ્ધિ કરે, સંપત્તિમાં વધારો કરે, તન મન ધનથી તમને સુખી સંપન્ન રાખે. એ શોનું નામ જ્યોતિષ એક વિજ્ઞાન, અવનવી માહિતીઓથી ભરપૂર. આવો કોઈ નવી વાનગી પીરસવા માટે હું તૈયાર છું, પણ અશોકભાઈ કે એટલે તમને થાળી અમારી, 56 ભોગે અમારો, ખાલી તમારે જમવાની, તમારા શરીરને માધ્યમ બનાવવાનું, સ્વાદ આસ્વાદને માણવાનો. આવો અશોકભાઈ તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, આજે દર્શક મિત્રોના ઘણા બધા સવાલો છે અને ખૂબ સારી પ્રતિક્રિયા થઈ છે. ખાસ કરીને જ્યારે આપણે જ્યોતિષ એક વિધાન કાર્યક્રમમાં ગ્રહોના ગોચર ભ્રમણ અને એની પ્રિડિક્શન કરતા હોઈએ, એના પ્રભાવની વાત કરતા હોય છે ગ્રહોની, ત્યારે લોકોની રુચિ એમાં વધારે છે, કારણ કે એનો પ્રભાવ અને એનો જે એક જબરદસ્ત સીધી અસર છે એ ખૂબ બધા રાશિ જાતકો જોતા હોય છે. તો એમાં એવો સવાલ છે અને એની સાથે 2024ની શરૂઆત પણ થઈ ગઈ છે. લોકોએ સારી બાબતોમાં શુભારંભો કર્યા છે અલગ અલગ ક્ષેત્રોમાં. ત્યારે આજે ખાસ જે નવી શરૂઆત જે લોકોએ ધંધા વ્યવસાયમાં કરી છે કે ભાઈ જે નવા વેપાર ધંધા ચાલુ કર્યા છે, તો એમાં જ્યોતિષની દ્રષ્ટિએ કયા ગોચર ગ્રહોના યોગોના જોવા જોઈએ, અથવા તો કયા ફાયદો કરી શકે અને કયા ન જોવા જોઈએ, અથવા તો કયા ગોચરથી ધ્યાન રાખવું જોઈએ, એ બધી સમગ્ર વિસ્તારથી હું સમજુ છું કે આપ એક પ્રિડિક્શન સાથે એની ચર્ચા કરી. અશોકભાઈ, આમાં જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ આપણા દર્શક મિત્રો, જ્યોતિષ જિજ્ઞાસુઓ માટે એક એવી વાત છે કે જેનાથી લાભ મળે કે ન મળે, પણ ગેરલાભ કે નુકસાન તો ન જ થાય. અને આપણા શોથી જો કોઈને નુકસાન થાય તો આપણો શો એળે જાય અને આપણી મહેનત નકામી થાય. સો લેટ મી હેવ સમ specific thoughts
માં એસ્ટ્રોલોજીકલ આઈડિયાઝ કે જેની અંદરથી તમે છાશને અવલોવીને જેમ માખણ કાઢી શકાય છે, અને માખણ એક દૂધનો એવો એક્સ્ટ્રેક્ટ છે કે જે તમારા તન મન ધનને તંદુરસ્ત રાખે છે. ગમે એટલી માઇથોલોજી તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણની વાત જુઓ, તો માખણની એક અનેરી વાત છે. અને જ્યોતિષશાસ્ત્રમાં પણ દૂધના સાગરમાંથી તમને કંઈ પીતા ન ફાવે તો અમારી નૈતિક ફરજમાં આવે છે કે અસંખ્ય કિલો લીટર દૂધમાંથી અમે તમને નાનકડો એક ભાગ એક્સ્ટ્રેક્ટ માખણ કાઢીને જ્ઞાનનો આપીએ તો એનાથી તમારી જ્યોતિષિક યાત્રા વધારે સરળ બને. અશોકભાઈએ વાત કરી કે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં જ્યારે કંઈક નવી શરૂઆત કરવી હોય, કોઈએ ધંધો કરવો હોય, કોઈએ વ્યવસાય કરવો હોય, કોઈએ લગ્ન કરવા હોય, કોઈએ નોકરીની શરૂઆત કરવી હોય, જિંદગી નફા નુકસાનનું સરવૈયું છે મિત્રો. અને આ નફા નુકસાનના સરવૈયાની અંદર દરેક જાતક કે તમારા જેવો દર્શક મિત્ર હંમેશા ઈચ્છે કે એનું સરવૈયું નફામાં આવે. ભલે ટેક્સ ગમે એટલો ભરવો પડે, પણ કમાઈને જ ભરવાનો છે ને. બિલકુલ. તો કમાઈ લો આજે જ્ઞાન, ભલે થોડોક ટેક્સ ભરવો પડે. શું તમારે નવો ધંધો શરૂ કરવો છે? શું તમારે નોકરી શરૂ કરવી છે? વ્યવસાય શરૂ કરવો છે? કોઈ પણ નવું કાર્ય, અગર તો કોઈ પણ નવી શરૂઆત ક્યારે કરી શકાય, ક્યારે ન કરી શકાય, એવા કયા જ્યોતિષી ગ્રહો સંજોગો ગોચર છે, એની એક સઘન તલસ્પર્શી ચર્ચા આ શોની અશોકભાઈ આપણે આ શોમાં કરીએ. બિલકુલ. સૌપ્રથમ તો ક્યારે કરી શકાય? શોની શરૂઆત પોઝિટિવિટીથી કરીએ. ક્યારે કરી શકાય એવો અશોકભાઈ શુભ સમય કયો, એવો શ્રેષ્ઠ સમય કયો કે જેમાં આપણા દર્શક મિત્રો નવો ધંધો, વ્યવસાય, નોકરી શરૂ કરી શકે, નવા કાર્યની શરૂઆત કરી શકે? સૌપ્રથમ મિત્રો, કુંડળીના ચંદ્રને તપાસો. ચંદ્રની ખબર ન પડતી હોય તો તમારી રાશિ કઈ છે એ નક્કી કરો. રાશિ એટલે તમારું નામ છે એટલે રાશિ નથી. તમારું નામ હોય કનૈયાલાલ પણ તમારી મિથુન રાશિ ન પણ હોઈ શકે. તમારું નામ રત અક્ષર પરથી હોય પણ તુલા રાશિના જાતક કદાચ તમે ન પણ હોઈ શકો. ઘ અક્ષરથી હોય પણ તમે કુંભ રાશિના જાતક ન પણ હોઈ શકો. સો લેટ અસ હેવ સમ સ્પેસિફિક આઈડિયા બાય વિચ યુ કેન નો યોર જોડિયાક. તમારી રાશિ કઈ છે તમે જાણી શકો. કુંડળી ખોલો અને કુંડળીમાં તમારો ચંદ્ર કયા અંક આગળ છે એ તમારી રાશિ છે. કારણ કે આપણે લર્નિંગ પ્રોસેસમાં છીએ. અહીંયા લર્નિંગ પોઈન્ટ્સ તમારામાં આવડતમાં આવી જાય તો તમને જ્યોતિષ અને કુંડળીને ખૂંદવાનું, એને જોવાનું, નિરીક્ષણ કરવાનું સરળ બની જાય. જો તમારો ચંદ્ર 1ના અંક આગળ હોય તો તમે મેષ રાશિના છો, 2ના અંક આગળ આવે તો વૃષભ રાશિના છો, 3ના અંક આગળ હોય તો મિથુન, 4ના અંક આગળ હોય તો કર્ક, 5ના અંક આગળ હોય તો સિંહ, 6ના અંક આગળ હોય તો તમે બોલો કન્યા, 7ના અંક આગળ હોય તો તુલા, 8ના અંક આગળ હોય તો વૃશ્ચિક, 9ના અંક આગળ હોય તો ધન, અને 10ના અંક આગળ હોય તો મકર, 11ના અંક આગળ હોય તો કુંભ, અને 12ના અંક આગળ હોય તો અશોકભાઈ મીન રાશિ. ભાઈ જુઓ છે ડબલ ફ્રેમમાં લેજો. અશોકભાઈ જ્ઞાની જેવી ખબર પડે. આ સરળ વાત છે એકદમ. હવે તમે વન્સ યુ નો યોર જોડિયાક, એક વખત તમને તમારી રાશિનો અંદાજ આવી જાય પછી વાત સરળ છે. એક સરળ વાત કરું કે ધારો કે આપણે અશોકભાઈનું ઉદાહરણ જ લઈએ છીએ. અશોકભાઈની રાશિ મેષ હશે એવી ધારણા મૂકીએ, આપણે એમને પૂછીએ કઈ રાશિ ભાઈ? મેષ રાશિ છે. એટલે અશોકભાઈનું નામ રાશિ પ્રમાણે છે અને રાશિ અશોકભાઈ મુજબ ચાલે છે. તો 1ના અંક આગળ એમની કુંડળીમાં ચંદ્ર આવેલો છે એવું આપણે એમણે કહ્યું, કન્ફર્મ કર્યું. હવે જોવા જેવી વસ્તુ એ છે કે અશોકભાઈનું કહી શકું કે અશોકભાઈ તમે નવા વ્યવસાયની, ધંધાની શરૂઆત કરી શકો.
અશોકભાઈ તમે નવી નોકરી શરૂ કરી શકો, અશોકભાઈ તમે નવું સાહસ કરી શકો, અશોકભાઈ તમે નવું કાર્ય કરી શકો, અશોકભાઈ તમે નવું મકાન લઈ શકો, અશોકભાઈ તમે નવું વાહન લઈ શકો. કારણ કે અશોકભાઈના કુંડળીમાં આવેલા ચંદ્ર ઉપરથી ગોચરમાં અત્યારે હાલ ગુરુ મહારાજ ભ્રમણ કરી રહ્યા છે. મેષ રાશિમાં અશોક ગુરુનું ભ્રમણ 1 મે 2024 સુધી ચાલશે. એ પહેલા આપણો શો પ્રસારિત થશે. એટલે જ્યારે આ તો રેકોર્ડિંગમાં તમને કહી દીધું, આશીર્વાદ આપી દીધા, પણ 1 મે સુધી મેષ રાશિના જાતકો એટલે કે જેમની કુંડળીમાં 1ના અંક આગળ ચંદ્ર આવેલો હોય એમના માટે 1/5/2024 સુધી સમય સારો છે. કારણ કે એમનો ચંદ્ર ગોચરના ગુરુથી બ્લેસ થયેલો છે, ગોચરના ગુરુની કૃપા છે. ગુરુ એક શુભ ગ્રહ છે, ગુરુ પવિત્ર ગ્રહ છે, ગુરુ વિસ્તૃતિકરણનો કારક છે ગ્રહ છે, ગુરુ શિક્ષક છે, ગુરુ સંસ્કાર છે, ગુરુ સંસ્કૃતિ છે, ગુરુ ધર્મ છે, ગુરુ શિક્ષણ આપનારો છે અને ગુરુ તમારા શરીરની અંદર પંચમહાભૂત તત્વોની અંદર દરેકે દરેક ખૂબીઓને સારાપણાનું સિંચન કરનારો છે. આ ગુરુ જ્યારે અશોકભાઈના ચંદ્ર ઉપરથી ફરતો હોય કે મેષ રાશિના જાતકોના ચંદ્ર ઉપરથી ફરતો હોય તો એ રાશિ બ્લેસ થાય છે. એટલે એનો પહેલા પ્રશ્નનો જવાબ તમને આપ્યો કે ભાઈ મેષ રાશિના જાતકો તમે મે 1/5/2024 સુધી કંઈ પણ સારું કરવું હોય બધું કરી શકો છો. પહેલી વાત. હવે બીજી વાત કે મેષ રાશિના જાતકો તો કરી જ શકે છે, પરંતુ ગુરુની જ્યાં જ્યાં દ્રષ્ટિ જે રાશિ પર અશોકભાઈ પડતી હોય બરોબર છે એ રાશિના જાતકો સમય સારો કહી શકાય. ગુરુની 5મી 7મી અને 9મી દ્રષ્ટિ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. અને એઝ આઈ ટોલ્ડ યુ કે ગુરુ અત્યારે મેષ રાશિની અંદર ભ્રમણ કરી રહ્યો છે અને 1/5/2024 સુધી કરશે. તો 1/5/2024 સુધી માત્ર અશોકભાઈ નહીં, તમે જ નહીં, સમગ્ર મેષ રાશિ અને અશોકભાઈ ખરા. કારણ કે અશોકભાઈની રાશિ મેષ છે એવી એમને ખબર છે. પછી સિંહ રાશિ જ્યાં ગુરુની 5મી દ્રષ્ટિ આવે છે, મટ અક્ષરધારી જાતકો. પછી 9મી રાશિ ધન રાશિ કે જ્યાં ગુરુની 9મી દ્રષ્ટિ આવે છે. ત્યારબાદ તુલા રાશિ કે જ્યાં ગુરુની 7મી દ્રષ્ટિ આવે છે. એટલે ગુરુના મેષ રાશિના ગોચર ભ્રમણ દરમિયાન મેષ, સિંહ, તુલા અને ધન 4 રાશિના લાભ. નવું કાર્ય શરૂ કરો, નવું મકાન લો, નવું વાહન લો, નવો વ્યવસાય, નવો ધંધો, નવી નોકરી, ઇન્ક્રીમેન્ટ, પૈસા, સંપત્તિ, સમૃદ્ધિ, તબિયત કમાલ કી, લાભ ही लाभ, मजा ही मजा, ચકાસ, જબરજસ્ત. આ એક વાત થઈ. ગોચરના આધારે તમે તમારો નવો ધંધો, વ્યવસાય, નવું કાર્ય, મકાન, વાહન આ બધાની શરૂઆત, ખરીદી, વેચાણ જે પણ કરવું હોય ક્યારે કરી શકો છો. આ એક વાત કરી મેં. બીજી વસ્તુ કે આપણે ફરીથી એક વાત કરીએ કે એવા લોકોનો સમય પણ સારો ચાલી રહ્યો છે કે જે લોકોની જન્મ કુંડળીમાં શુક્ર બળવાન હોય, એટલે કે વૃષભ અને તુલામાં હોય, અગર મીનમાં હોય અને મહાદશા અશોકભાઈ શુક્રની ચાલતી હોય, એવા લોકો કે જેમને બુધની દશા ચાલતી હોય પણ કુંડળીમાં બુધ મિથુન કન્યા રાશિમાં સ્વગુરુની હોય, એવા લોકો કે જેમની કુંડળીમાં ચંદ્ર વૃષભ કે કર્ક રાશિમાં હોય અને ચંદ્રની દશા ચાલતી હોય, એવા લોકો પણ દશા જેટલા વર્ષની હોય ત્યાં સુધી એ કોઈ પણ નવું શુભ કાર્ય કરી શકે છે. એટલે ગોચર નું મહત્વ, એનું ઇમ્પોર્ટન્સ અશોકભાઈ અહીં આવે છે કે તમારી રાશિ શુભ ગ્રહથી બ્લેસ થયેલી હોય, શુભ ગ્રહના ગોચરની કૃપા હેઠળ હોય તો તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. મકાન, વાહનની ખરીદી કરી શકો છો, નવો ધંધો, વ્યવસાય, નોકરીનો આરંભ કરી શકો છો. વેરી સિમ્પલ. હવે ક્યારે ન કરાય એની વાત, બિલકુલ બરોબર ને, ક્યારે ન કરાય એની વાત કરી લઈએ. તો હવે એની એક ટૂંકી ટચ આપણે વાત કરી લઈએ.
ગોચરમાં જ્યારે તમારો સૂર્ય અને ચંદ્ર બગડતા હોય. હવે અત્યારે કયા લોકોના સૂર્ય અને ચંદ્રમાં બગાડ છે એ આપણે નક્કી કરીએ. તો જેમ આપણે કઈ રાશિ બ્લેસ થયેલી છે એની વાત કરીએ. હવે કઈ રાશિ ગ્રહોના ગોચરના કારણે એના ઉપર શ્રાપ છે, શાપ છે, અગર તો કર્સ અંગ્રેજીમાં શબ્દ છે એના હેઠળ છે. હવે અત્યારે હાલ શનિનું ભ્રમણ કુંભ રાશિની અંદર ચાલી રહ્યું છે. કુંભ રાશિમાં શનિનું ભ્રમણ એપ્રિલ 2025ની શરૂઆત સુધી ચાલશે. કુંભ રાશિમાં શનિ હોય એટલે કુંભ રાશિના જાતકો પનોતીમાં છે. એક બહુ સ્પષ્ટ, ચોખ્ખી, ટ્રાન્સપરન્ટ, પારદર્શક વાત છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે એવા જાતકોનો ગોચરની દ્રષ્ટિએ સમય ખરાબ ચાલી રહ્યો છે કે જે જાતકો શનિની 7.5 કે ઢૈયા 2.5 વર્ષની પનોતી હેઠળ છે. એમાં મકર, કુંભ અને મીન 7.5, કર્ક અને વૃશ્ચિક ઢૈયા 2.5 વર્ષની 5 રાશિ આવી ગઈ. તો 5 રાશિના જાતકો 4, 8, 12 કર્ક, વૃશ્ચિક, મીન, મકર, કુંભ 5 રાશિના જાતકો હમણાં તમે તાંબા રોકાઈ જાઓ, સ્ટોપ. કઈ હમણાં 1.25 વર્ષ સુધી નવું શરૂ કરશો નહીં ભાઈલા, મહેરબાની કરજો તમારા ઉપર. તો બીજી વાત છે હવે કે એવા જાતકો કે જેમની રાશિમાં સૂર્ય 5ના અંક આગળ હોય, અશોકભાઈ, જેમની રાશિમાં સૂર્ય 11ના અંક આગળ હોય, આ પણ જોવું જોઈએ. જો તમારી કુંડળીમાં સૂર્ય 5ના અંક આગળ હોય, સૂર્ય 11ના અંક આગળ હોય, ના ખબર પડતી હોય તો તારીખ અનુસાર મોટા ભાગે તમારો જન્મ 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન હોય. અગર 15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ વચ્ચે હોય તો તમારે કંઈ કરવાનું નથી, મહેરબાની કરજો તમારા પોતાના ઉપર. બરોબર ને? આ ખાસ એક ધ્યાન રાખવાનું છે કે ગોચરમાં જ્યારે તમારો ચંદ્ર બગડે, સૂર્ય બગડે એની વાત ગોચરની મેં કરી. હવે ચંદ્ર ક્યારે બગડે તો ચંદ્રની પણ મેં ટૂંકી ટચ વાત કરી કે ભાઈ કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ એ ચંદ્ર શનિના દબાણ હેઠળ છે. સૂર્ય ક્યાં દબાણ હેઠળ છે એ પણ વાત કરી દીધી. તો આ જ્યુરિડિક્શનમાં, આ વ્યાખ્યામાં તમે આવતા હો તો નવો ધંધો, વ્યવસાય, નોકરી બદલવાના નિર્ણયો, કોની જોડે બબાલમાં ખોટી પડવું નહીં, અન્યથા નુકસાન થઈ શકે છે. થોડા તન મન ધનથી પણ સાવધ રહેવાની જરૂર પડે છે. અકસ્માત, બીમારી, તબિયતનો બગાડ, પ્રતિષ્ઠાને હાનિ, અપમાન જેવી પરિસ્થિતિમાંથી સામાજિક લેવલે નીકળવું પડે છે. આટલી બધી દુર્ઘટનાઓ હોય, નવો ધંધો, વ્યવસાય, નોકરી કરવાનો વિચાર તો આપણને ન જ આવવો જોઈએ. હવે આગળની વાત કરીએ, થોડી પાછી ગોચરની જ વાત છે. ગોચરમાં જ્યારે રાહુ તમને નડતો હોય, રાહુ કોને નડે છે અશોકભાઈ એની ચર્ચા કરી લઈએ. બિલકુલ. બરોબર છે. તો આવનારા સમયની અંદર આ શો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યાંથી આગામી પછીનો સમય, એ સમયની અંદર આપણે એક વિચાર કરવાનો છે કે રાહુનું જેને 4થું, 8મું ને 12મું બંધન આવે એ લોકોએ ચેતતા રહેવું પડે. મેં હમણાં મેષ રાશિની વાત કરી, ગુરુ તિબ્લેસ છે, પણ મેથી પાછું થોડુંક ચિંતા કરાવે રાહુનું પ્રમાણ. કારણ કે રાહુ મેષ રાશિથી 12મે ચાલે છે, કારણ કે મીન રાશિમાં રાહુ ભ્રમણ કરે છે. એટલે મેષ રાશિના જાતકોએ મે 1 સુધી લાભ લઈ લેવો, ત્યાર પછી રાહુથી ચેતતા રહેવું. પણ અશોકભાઈ સોરી, માફ કરજો. તો માફી માંગવી પડે ને ભાઈ, તમે મારા મિત્ર 7 વર્ષથી જોડે બેસો. બીજી વાત કે સિંહ રાશિ, તો સિંહ રાશિથી અત્યારે હાલ ગોચરમાં રાહુ 8મે ભ્રમણ કરી રહ્યો છે. કારણ કે મીન રાશિમાં રાહુનું ભ્રમણ સિંહ રાશિથી તમે ગણતરી કરો તો સિંહ રાશિથી 8મે આવે. નાનો સરખો અકસ્માત, બીમારી, હરસમસા, ભગંદર, પેટની સમસ્યાઓ, એવી નાની નાની બાબતો તમારી સમક્ષ આવી શકે. ધનરાશિની વાત કરું હવે તો ધનરાશિના જાતકો તમારાથી રાહુનું ભ્રમણ 4થે આવે. ભૂલી ગયા તમે? આપના સ્વભાવ કહેલું છે આગળ. સળંગ ચાલી રહ્યો છે. બિલકુલ. એટલે હું એવો
રાખું છું ધ્યાન કે તમારી સાથે મારો સંપર્ક બન્યો રહે તમારે શો દરમિયાન, બરોબર. તો અશોકભાઈએ કીધું ભાઈ ચોથું રાહુનું બંધન આવે તો અશોકભાઈ તમને ખ્યાલ આવી ગયો કે મેષ, સિંહ અને ધન રાશિને રાહુનું 4, 8 અને 12મું બંધન આવે એટલે આવા જાતકોએ પણ હમણાં એપ્રિલ 2025 સુધી રાહુની કનડગતથી સાવધ રહેવું. નુકસાન થાય પછી એમાં સુધારો વધારો કરવાની અમારી તાકાત હોતી નથી, કારણ કે અમે તો કોઈ ઉપાય કરો, ઉપાયથી રાહત થાય, પણ જેટલું ગુમાવ્યું એટલું પાછું ના આવે, બરોબર ને. એ પણ એક મહત્વની ઘટના છે. સો આઈ જસ્ટ ટેલ યુ કે બી કેરફુલ. અને આ ગોચરના અનુસંધાનમાં આખા શોમાં મેં તમને એક વસ્તુ સમજાવી કે ચંદ્ર બગડતો હોય, સૂર્ય બગડતો હોય ત્યારે હંમેશા કોઈ પણ નવી શરૂઆત કરવી નહીં. ચંદ્ર શુભ સ્થિતિમાં હોય, ગોચરમાં શુભ ગ્રહોના આશીર્વાદ હોય, સૂર્ય શુભ સ્થિતિમાં હોય, ગોચરમાં શુભ ગ્રહોના આશીર્વાદ હોય, તેવા જાતકો એમ કે કોઈને પૂછ્યા વગર નવું મકાન, વાહન ખરીદવું, ધંધો, વ્યવસાય, નોકરીમાં શરૂઆત કરવી, શુભ કાર્યો કરવા એ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહેવાય છે. તો ગોચરની અંદર અશોકભાઈ આપણે સુપેરે, તલસ્પર્શી, વિગતવાર લર્નિંગ પોઈન્ટ સાથે ચર્ચા કરી કે ગોચર અનુસાર તમારો કેવો સમય, મકાન, વાહન, ધંધો, વ્યવસાય, નોકરી એની દ્રષ્ટિએ તમારે શું કરવું. ગોચરમાં ખરાબ સમય હોય ત્યારે પણ મકાન, વાહન, નોકરી, ધંધો, વ્યવસાયમાં શું ન કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, એની વિગતવાર અહીંયા તમને માહિતી આપી છે. હું વિચારું છું કે તમે આ બધી માહિતીથી સંતુષ્ટ હશો. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં જે સવાલો હતા દર્શક મિત્રોના, કે જે જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોનું ગોચર ભ્રમણ અને એમાં 2024માં જેમ આપના સવાલો હતા કે અલગ અલગ ક્ષેત્રોમાં જે શરૂઆત કરવી છે, શુભ અશુભ અથવા તો કઈ બાબતો જોવી જોઈએ, અને એમાં પંકજભાઈએ જે પ્રમાણે કહ્યું કે ભાઈ તમારું વાહનની બાબત હોય, વ્યવસાય ધંધાની વાત હોય, આ બધી બાબતોમાં ગોચર, ગ્રહોનું ગોચર શુભ અશુભ એ કેટલું અસરકારક હોય છે અને એમાં કઈ રીતે જોવું જોઈએ અલગ અલગ રાશિ જાતકોએ, એની ખૂબ સુંદર વાત કરી. આઈ થિંક પંકજભાઈ આ એક ખૂબ જ જબરદસ્ત માહિતી તમે પ્રદાન કરી છે અને એ દર્શક મિત્રોને ખૂબ જ ગમી હશે. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે એટલે કોઈ નવો મુદ્દો નહીં કરીએ, પરંતુ જો આપ આવા કોઈ નવા સવાલો હોય, આપના પ્રતિભાવ હોય તો સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલતા રહેજો. શોમાં આપણે ખૂબ જ સુંદર અને વિસ્તારથી ચર્ચા કરીશું પંકજભાઈ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.